ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। વાત હતી કે મારા મત વિસ્તારના ઘણા બધા કાર્યકર્તાઓને જોડાવો તો મેં આદરણીય પાટીલ સાહેબને વિનંતી કરી છે। જો આવતીકાલનો સમય એમણે આપ્યો છે એ મુજબ જો થશે તો આવતીકાલે રાજુલા વિધાનસભા મત વિસ્તારમાં સંખ્ય કાર્યકર્તાઓ સાથે જોડાવાના છીએ અને રાજકીય સફર 24 વર્ષથી શરૂ થયેલી 2003માં એમ તો યંગેસ્ટ મ્યુનિસિપલ ઇન્ડિપેન્ડન્ટ પર્સનેલિટી ગુજરાત ત્યારે હતો ને એક ક્ષણ મને બરાબર યાદ છે 2004માં મોદી સાહેબ જ્યારે અમરેલી જિલ્લાના પ્રવાસે ગયા ત્યારે આખા ગુજરાતમાં સૌથી નાની વયે કોઈ નગરપાલિકાનો પ્રમુખ હોય અને ત્યારે મોદી સાહેબે બહુ સન્માન કર્યું છે। જે વિચારધારાથી આગળ વધી રહ્યા છે સર્વજન હિતાય સર્વજન સુખાય એ મુદ્દાને ધ્યાને લઈને કામ કરવું છે। ભૂતકાળની અંદર જે પાર્ટીમાં હતો કે આજે જે પાર્ટીમાં છું તે કોઈ કાર્યકર્તાઓ સાથે કોઈ બાબત ક્યારેય મતભેદ થયા નથી અને કદાચ એવા કોઈ મતભેદ ક્યાંય હોય તો સંવાદથી બધા જ મતભેદોને દૂર કરી શકાય છે। તો બધી જ બાબતથી સંવાદ કરી અને કરીશું કારણ કે કોઈ પણ રાજકીય પાર્ટીઓનું ધ્યેય જે છે જનતા જનાર્દનનું ભલું થાય, વંચિતો, પીડિતો, શોષિતો, ઉપેક્ષિતોની સેવા કરવા માટેનું માધ્યમ આ પ્લેટફોર્મ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ફરી વખત મારે સ્વગૃહે પરત કરવાનું છે ત્યારે હું ચોક્કસ પ્રમાણે કહું છું કે આગામી સમયમાં આઈ વોન્ટ ટુ પ્રૂવ માય સેલ્ફ કે મને કુદરતે જે માણસ તરીકે અહીંયા મોકલ્યો છે અને મારે પ્રૂવ કરવું છે। ભારતીય જનતા પાર્ટીમાં મોર દેન 9 યર્સનું કામ કર્યું છે એટલે ચોક્કસ પ્રમાણે હું એનાથી વાકેફ છું અને આવનારા સમયમાં પણ મુદ્દા આધારિત જે વાત છે એમાં ચોક્કસ પ્રમાણે યોગ્ય પ્લેટફોર્મ ઉપર પૂરી વિનમ્રતા સાથે જે ભૂતકાળનો મુદ્દા મૂક્યા એ જ મુદ્દા જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। વાત હતી કે મારા મત વિસ્તારના ઘણા બધા કાર્યકર્તાઓને જોડાવો તો મેં આદરણીય પાટીલ સાહેબને વિનંતી કરી છે। જો આવતીકાલનો સમય એમણે આપ્યો છે એ મુજબ જો થશે તો આવતીકાલે રાજુલા વિધાનસભા મત વિસ્તારમાં સંખ્ય કાર્યકર્તાઓ સાથે જોડાવાના છીએ અને રાજકીય સફર 24 વર્ષથી શરૂ થયેલી 2003માં એમ તો યંગેસ્ટ મ્યુનિસિપલ ઇન્ડિપેન્ડન્ટ પર્સનેલિટી ગુજરાત ત્યારે હતો ને એક ક્ષણ મને બરાબર યાદ છે 2004માં મોદી સાહેબ જ્યારે અમરેલી જિલ્લાના પ્રવાસે ગયા ત્યારે આખા ગુજરાતમાં સૌથી નાની વયે કોઈ નગરપાલિકાનો પ્રમુખ હોય અને ત્યારે મોદી સાહેબે બહુ સન્માન કર્યું છે। જે વિચારધારાથી આગળ વધી રહ્યા છે સર્વજન હિતાય સર્વજન સુખાય એ મુદ્દાને ધ્યાને લઈને કામ કરવું છે। ભૂતકાળની અંદર જે પાર્ટીમાં હતો કે આજે જે પાર્ટીમાં છું તે કોઈ કાર્યકર્તાઓ સાથે કોઈ બાબત ક્યારેય મતભેદ થયા નથી અને કદાચ એવા કોઈ મતભેદ ક્યાંય હોય તો સંવાદથી બધા જ મતભેદોને દૂર કરી શકાય છે। તો બધી જ બાબતથી સંવાદ કરી અને કરીશું કારણ કે કોઈ પણ રાજકીય પાર્ટીઓનું ધ્યેય જે છે જનતા જનાર્દનનું ભલું થાય, વંચિતો, પીડિતો, શોષિતો, ઉપેક્ષિતોની સેવા કરવા માટેનું માધ્યમ આ પ્લેટફોર્મ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ફરી વખત મારે સ્વગૃહે પરત કરવાનું છે ત્યારે હું ચોક્કસ પ્રમાણે કહું છું કે આગામી સમયમાં આઈ વોન્ટ ટુ પ્રૂવ માય સેલ્ફ કે મને કુદરતે જે માણસ તરીકે અહીંયા મોકલ્યો છે અને મારે પ્રૂવ કરવું છે। ભારતીય જનતા પાર્ટીમાં મોર દેન 9 યર્સનું કામ કર્યું છે એટલે ચોક્કસ પ્રમાણે હું એનાથી વાકેફ છું અને આવનારા સમયમાં પણ મુદ્દા આધારિત જે વાત છે એમાં ચોક્કસ પ્રમાણે યોગ્ય પ્લેટફોર્મ ઉપર પૂરી વિનમ્રતા સાથે જે ભૂતકાળનો મુદ્દા મૂક્યા એ જ મુદ્દા જનતા જનાર્દન